અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની રજૂઆતોના પગલે વિવિધ વિકાસ કાર્યો મંજૂર થતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જેઆરડીસી હજારો ઉદ્યોગો ધમધમે છે, જેમાં લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે, પણ રોડ રસ્તા સહિત અનેકવિધ સમસ્યાઓ પણ અહીં છે, જે અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સમયાંતરે રજૂઆતો કરવામાં આવતી રહે છે। ત્યારે હાલમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ, રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે જગ્યા ફાળવણી વગેરેની માંગ પૂર્ણ થતાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ જશુભાઈએ તે અંગેની માહિતી આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। પછી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિફિકેશનનું છે, પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે। પછી સદાનંદ હોટલ જોડે જે આરસીસી રોડ છે એની મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે। પછી રોડની મેં તમને વાત કરી કે ટોટલ 73 કરોડ રૂપિયાના રોડ છે, એમાં 26 કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળેલી છે અને આ રોડ ટોટલ 129 કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે। આખા એસ્ટેટમાં રેસિડન્ટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સંપૂર્ણ રોડનું કામ પૂરેપૂરું પૂર્ણ થયેલું છે। એવું કોઈ વસ્તુ અમે જે અમારું બંધારણ છે એ પ્રમાણેનું છે અને કોઈને બી જો એવો કોઈ વિરોધ હોય તો અમને રાઇટિંગમાં આપી શકે છે અને એની અમારી સમિતિ છે એ નિર્ણય લેશે।